ગઈકાલે ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે જે ઘટના બની હતી તેમાં એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાનો બર્થડે સેલિબ્રેટમાં મસ્ત હતા કે એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે આવી પહોંચ્યો અને છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો અને યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસને મહત્વની કડી હાથમાં લાગી છે. ઘટનાની વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ ઘટનાને હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે અને સાથે જ અમદાવાદના એટીએસમાં પણ તપાસ જોડાઈ છે. આ ગુનામાં પોલીસને એક મહત્વની કડી હાથમાં લાગી છે. પોલીસે બનાવ સ્થળના આસપાસ સીસીટીવી તપાસ કર્યા અને આશરે 1 વાગ્યાની આસપાસ એક શખ્સ 1 વાગ્યાની આસપાસ બાઇક લઈને કેનાલની સર્વિસ રોડ પાસે જતો જોવા મળ્યો, જે 2-2:30 વાગ્યાની આસપાસ બહાર નીકળતો પણ જોવા મળ્યો છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે યુગલ પર હુમલો કરવાની મોડસ ઓપરેન્ડીથી એટલે કે એક જ પ્રકારે ગુનોને અંજામ આપનાર આરોપીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં ભૂતકાળમાં પણ 2 વર્ષ અગાઉ લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપીને જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેને પગલે પોલીસે આ આરોપીને પકડવા માટે ચારે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસ ટીમોએ વિવિધ ટેકનિકલ ટીમો અને સોર્સના આધારે શંકાસ્પદ લોકોને એક્ટિવ કર્યા છે. જેને પગલે પોલીસે આરોપીને પકડી પાડવા ચારે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસે વિવિધ ટેકનિકલ ટીમો અને સોર્સના આધારે શંકમતને ઝડપી પાડવા એક્ટિવ થઈ ગઈ છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી દહેગામ તરફ ભાગી ગયો છે. આ જાણકારી મળતા જ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક દહેગામના વિસ્તારોમાં કોર્ડન કરી દીધું છે. પોલીસને જેના પર શંકા છે તે જામીન મુક્ત થયેલો શખ્સ કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો. આ શખ્સ લગ્ન માટે છોકરીઓ જોઈ હતી પણ તેને લગ્ન થઈ શક્યા નહીં, જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા તેના પર હુમલો કરી દેતો. પોતાના લગ્ન નતા થતા તેનાથી માનસિક રીતે તે અસ્થિર હતો. તે અગાઉ પણ ગુનામાં પકડાયેલો છે. આ શંકમતની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા, પરંતુ સાવકી માતા તેને સારો વ્યવહાર નથી રાખતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો અને મેટ્રિમોનિયલ સાઇટ પર તેને પોતાનું લગ્ન માટે નામ નોંધાવ્યું, જેને કારણે યુવતીઓ પણ તેનો સંપર્કમાં આવી હતી, પરંતુ તેની માતા તેને લગ્ન કરવા નથી દીધી. તેથી ગુસ્સે ભરાયેલો રહેતો હતો. પણ આ સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. તમારું આ મામલે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો નિર્ભય ન્યૂઝ.